ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। આવનારી 2019 લોકસભા ચૂંટણીને લઈને સુનિલ અરોડા દ્વારા અત્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી અને ખાસ કરીને મુખ્ય બાબત ગુજરાતમાં આવનારી 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી થશે। એક જ તબક્કામાં સમગ્ર 26 બેઠક પર ચૂંટણી થશે। ત્યારે આપણી સાથે પાર્થિવ રાજ છે, રાષ્ટ્રીય પ્રવક્તા યુથ કોંગ્રેસના। પાર્થિવભાઈ, એકદમ સીધું પિક્ચર ક્લિયર છે। આજથી આચારસંહિતા લગાવવામાં આવી છે। રાજકીય પક્ષો માટે કેવો સમય શરૂ થયો? ચોક્કસપણે જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર દ્વારા જે નાકામયાબી, જે રીતની પરિસ્થિતિ સમગ્ર દેશમાં ઊભી થઈ, યુવાનોમાં ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી, ખેડૂતો પરેશાન હોય, નાના મોટા વેપારીઓ પરેશાન હોય, નોટબંધીની પ્રશ્ન હોય, જીએસટીનો પ્રશ્ન હોય, આવા ઘણા બધાના મુદ્દાઓને લઈ અને પ્રજાની વચ્ચે કોંગ્રેસ પાર્ટી જવાની છે। આ મુદ્દાને લઈને અમારા નેતૃત્વ, ખાસ કરીને શ્રી રાહુલ ગાંધીજી સમગ્ર દેશના પ્રવાસે છે અત્યારે, અને પરમ દિવસે 12મી તારીખે ગુજરાત પણ આવી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે દેશના યુવાનો, દેશની મહિલાઓ, દેશના ખેડૂતો, દેશના વેપારીઓ અને દરેક વર્ગ એવું માનું છું કે રાહુલજીના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને કોંગ્રેસ પક્ષને વિજય બનાવશે એવી અપેક્ષા પણ રાખી। પાર્થિવભાઈ, ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા જે તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં સમગ્ર ગુજરાતમાં એક જ તબક્કામાં લોકસભાની ચૂંટણી થશે। કેટલાક નિયમો પણ બનાવવામાં આવે છે। ખૂબ જ સરપ્રાઇઝિંગ વાત છે અને સારી પણ બાબત કહી શકાય કે પ્રથમ વખત સમગ્ર દેશમાં એક સાથે વીવીપેટ સાથે ચૂંટણી થશે, જ્યારે એ સિવાય ઇલેક્ટ્રિક વોટિંગ મશીન એટલે ઈવીએમ પર ઉમેદવારનો ફોટો પણ હશે। કેટલું સરળ રહેશે મતદારો માટે આ સમગ્ર પ્રક્રિયા? ઇલેક્શન કમિશનના આ જે મુદ્દાને આવકારીએ છે અને ખાસ કરીને હમણાં છેલ્લી જે ચૂંટણીઓ થઈ વીવીપેટના માધ્યમથી ત્યાં કેટલીક જગ્યાએ પ્રશ્નો પણ ઊભા થયા। વીવીપેટ અને ટોટલ નંબર ઓફ વોટ્સ જોડે કમ્પેર કરવામાં આવીએ તો ઘણા બધા મુદ્દા અને ઘણી બધી તકલીફો ઊભી થઈ અને હમણાં ઇલેક્શન કમિશનરે પોતે પણ કીધું કે કેટલાક મુદ્દાઓ હજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે અત્યારે વધુ ન કહી શકાય કારણ કે સુપ્રીમ કોર્ટે એ બાબતે કોઈ નિર્ણય નથી લીધો। ત્યારે ચોક્કસપણે હું માનું છું કે ઇલેક્શન કમિશન તટસ્થ રીતે નિષ્પક્ષ થઈને ચૂંટણી કરાવશે। ભલે ભૂતકાળમાં અમિતભાઈ શાહે જ્યારે જાહેરાત કરી દીધી હતી કે 26મી મે આપણે નવી સરકાર જોઈશું, તો મને એવું લાગે છે કે ચોક્કસપણે આ વાત લીક નહીં થઈ હોય, પણ એમને એમની રીતે જ કીધું હશે। અમિતભાઈ શાહ અને અમિત માલવીય જે એમના આઈટી સેલના જે વડા છે એમને પણ આ તારીખો ડિક્લેર કરી દીધી હતી। 26 મે એ નવી સરકાર બનશે, એની જગ્યાએ 23 મે તારીખ આવી છે। ત્યારે હું માનું છું કે આવી વાતો લીક નહીં થઈ હોય, એમના મંતવ્યો પ્રમાણે જ કર્યા હશે અને ઇલેક્શન કમિશન નિષ્પક્ષ અને તટસ્થ રહીને સમગ્ર દેશમાં ચૂંટણી કરાવશે તેવું સમગ્ર દેશની દરેક પોલિટિકલ પાર્ટી અને દરેક સિટીઝન આવી અપેક્ષા પણ રાખે છે। ખાસ કરીને પાર્થિવભાઈ, હવે જે ગુજરાતની પરિસ્થિતિ છે, ગુજરાતની ચૂંટણીમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની જે હાલ થઈ રહ્યા છે, ખાસ સમજવા જેવી બાબત છે। કેટલાક આપના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, એમને મિનિસ્ટ્રી મળી રહી છે। વિસ્તારમાં હાલ હવે વિધાનસભાની ચૂંટણી નહીં થાય ને સીધું જ લોકસભાની ચૂંટણી યોજાશે, ત્યારે કોંગ્રેસ માટે કેટલું કપરું સાબિત થઈ શકે? ઓલરેડી 26 ભારતીય જનતા પાર્ટી પાસે છે। આમાં ખાસ કરીને જો વાત કરીએ છેલ્લા 6-8 મહિનાની જે ઘટનાઓની, રાજ્ય સરકારે 4 મંત્રીઓ બનાવ્યા, 4માંથી 3 એક કોંગ્રેસમાંથી આવેલા લોકોને મંત્રી બનાવ્યા। ત્યારે હું એવું માનું છું કે કોંગ્રેસ પક્ષની વાત નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા જૂના ધારાસભ્યો જે 7-7 ટર્મથી, 6-6 ટર્મથી, 5-5 ટર્મથી ધારાસભ્યો હતા, મધુ શ્રીવાસ્તવ હોય કે નાકરાણી સાહેબ હોય કે અન્ય ઘણા બધા એવા ધારાસભ્યો જે સિનિયર, જેઠા ભરવાડ હોય, આપણે ગણવા જઈએ તો અઢળક નામો એવા આવે કે જે સિનિયર એમએલએઝ હતા। સિનિયર એમએલએઝને બાજુમાં મૂકી અને એમને એવું લાગ્યું કે કોંગ્રેસના એમએલએમાં વધારે યોગ્યતા છે ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકર્તા અને એમએલએસ કરતા। ત્યારે જઈને એમને જે અમારા એમએલએઝ હતા ક્યાંક સામ દામ દંડભેદનો ઉપયોગ કરી, કોકની મહત્વાકાંક્ષાનો ઉપયોગ કરી, કોકને મંત્રીપદનું લાલચ આપવું, કોકને ક્યાંક પૈસાની ઓફર કરવી અથવા તો કોકને ડરાવવા ધમકાવવાનું કામ કર્યું। પણ હું ચોક્કસપણે એક કિસ્સાની વાત કરીશ કે 2017ની ચૂંટણી પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી અને અમારા 14 જેટલા ધારાસભ્યોને ક્યાંક ને ક્યાંક આ જ રીતે ભારતીય જનતા પાર્ટી જે ખરીદ વેચાણ સંઘનું કામ કરી રહી હોય, એ નરેન્દ્રભાઈ અને અમિત શાહની પ્રાઇવેટ લિમિટેડ કંપની જાણે શેર ખરીદવાના હોય એમ ધારાસભ્યો ખરીદવા નીકળ્યા હતા। એ 14 ધારાસભ્યો જ્યારે 2017ની ચૂંટણીમાં ચૂંટણી લડવા આવ્યા ત્યારે એમાંથી મોટા ભાગના જે ધારાસભ્યો હતા જેમણે પ્રજાદ્રોહ કર્યો હતો એને પ્રજાએ જવાબ આપ્યો અને ભૂંડી રીતે હાર્યા હતા। ખાસ કરીને પાર્થિવભાઈ, એવા પણ પ્રશ્નો ઊભા થાય કે હાલ જે ચૂંટણીનું વાતાવરણ છે તેમાં ભારતીય જનતા પાર્ટી પોતે કોંગ્રેસના નેતાઓને તોડી રહી છે। કોંગ્રેસ પાસે પોતાનું આંતરિક રાજકારણ સુલઝાવવાનો સમય નહીં રહે। 43 દિવસ હવે બાકી રહ્યા છે। આજથી જ આચારસંહિતા લાગુ થઈ, રાત્રે 10થી છે લાઉડસ્પીકર બંધ। આજે જ્યારે એક તરફ ચૂંટણી કમિશનર એટલે સુનિલ અરોડા દ્વારા ચૂંટણી કમિશન દ્વારા આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, થોડી જ મિનિટો પહેલા અર્જુન મોઢવાડિયા અને અમિત ચાવડા પણ કોંગ્રેસ મુખ્યાલય પરથી પત્રકાર પરિષદ કરી રહ્યા હતા અને ભગવાન બારડની વાત કરી રહ્યા હતા। ભગવાન બારડની તકલીફો વિશે
વાત કરી રહ્યા હતા. કેટલી કપરી પરિસ્થિતિ ઊભી થઈ, લાગે છે કે કોંગ્રેસ દરેક તરફથી હવે તકલીફ ભોગવી રહી છે અને કે પછી લોકસભામાં કોંગ્રેસ પોતાનું પરફોર્મન્સ બતાવવામાં સફળ થશે, ખાસ કરીને ગુજરાતમાં? કોંગ્રેસ એક જન આંદોલનમાંથી ઉભો થયેલો પક્ષ છે. કોંગ્રેસ પક્ષ લોકતંત્રમાં માને છે. પાર્ટી છોડીને જે કારણસર લોકો ગયા હોય, ક્યાંક એમની મહત્વાકાંક્ષા, ક્યાંક લાલચ, ક્યાંક લાલસામાં ગયા હોય, પણ હું એવું માનું છું, મેં હમણાં જ જે કીધું કે જે રીતે ધારાસભ્યો જે તે સમયે ગયા એની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂત રીતે બહાર આવ્યા અને પ્રજા પણ મજબૂત રીતે બહાર આવી, અને જે પ્રજાદ્રોહ એ ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો એનો જવાબ પણ પ્રજાએ આપ્યો. જ્યારે તમે આપણે વાત કરી ખાસ કરીને અર્જુનભાઈ અને અમિતભાઈ ચાવડા સન્માનીય પ્રમુખશ્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી આપણે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ માટે, એટલા માટે મુદ્દો અગત્યનો છે કે એ જ વાળી ઘટના એમના બાબુભાઈ બોખીરિયા હોય, પુરુષોત્તમ સોલંકી હોય, જેમને પણ કોર્ટે સજા કરી હતી, છતાં પણ એ લોકોએ સસ્પેન્ડ નહોતા કર્યા. અને જે રીતની ઘટના ઘટી રહી છે, જે રીતનો ટાર્ગેટ કરીને કોંગ્રેસના કાર્યકરોને, કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેની સામે ચોક્કસપણે પ્રજા વચ્ચે જઈ અને આ મુદ્દાઓને અમે લઈને જશું, પ્રજાનો વિશ્વાસ જીતીશું અને પ્રજાદ્રોહ જે લોકોએ કર્યો છે એને પણ પ્રજા સબક શીખવાડશે એવી અમને ચોક્કસ અમારી અપેક્ષા છે અને એ અપેક્ષા ઉપર અમે પાર પાડીશું. ખાસ કરીને પાર્થિવભાઈ, એ પણ સવાલ છે કે જે પ્રમાણે ચૂંટણી પંચ દર વર્ષે જે ચૂંટણીની તારીખો જાહેર કરે છે, ત્યારે આટલા મોટા દેશમાં, પૃથ્વીની સૌથી મોટી લોકશાહી કહી શકાય એવા દેશમાં 543 જેટલી આપણી લોકસભાની બેઠકો છે અને અલગ અલગ તબક્કામાં આ લોકસભાની ચૂંટણી યોજાશે. આ અલગ અલગ તબક્કામાં જે પ્રમાણે ચૂંટણી યોજાશે તેને લઈને કોંગ્રેસને લાગે છે કે ફાયદો થશે, કે સમય મળશે પ્રચાર માટે, અલગ અલગ રાજ્યોમાં જઈને ચૂંટણી પ્રચાર કરી શકાશે. પ્રિયંકા વાડ્રા પણ આ વખતે તમારા એક મુખ્ય ચહેરા તરીકે હવે પ્રચાર કરવાના છે. નજીકના સમયમાં ગુજરાતમાં તમારી CWCની બેઠક પણ યોજાવાની છે. કેવી રીતે કોંગ્રેસ ટોટલી તૈયારી કરી રહી છે? હાલ કોંગ્રેસના ગ્રાઉન્ડ પ્લાનિંગ શું હશે? કોંગ્રેસ અત્યારે ચૂંટણી માટે તૈયાર છે. મેં પહેલા જ વાત કરી, અત્યારથી નહીં, કેટલાક ઘણા સમયથી સંગઠનની જે વાત હોય તો સંગઠનમાં નીચેથી લઈને બૂથ લેવલથી લઈ અને શીર્ષ નેતૃત્વ સુધી સળંગ મિટિંગો પણ ચાલી રહી છે, મિટિંગોના દોર પણ ચાલી રહ્યા છે. પ્રજા વચ્ચે પ્રજાની અપેક્ષાને લઈને અમે મેનિફેસ્ટો માટે પણ પ્રજા પાસે ગયા હતા. પ્રજાના અલગ અલગ તબક્કાના લોકો, વિદ્યાર્થી, શિક્ષણવિદો, કોર્પોરેટમાં કામ કરતા લોકો, ખેડૂતો, મહિલાઓ, આ બધા જ છેવાડાના માનવીથી લઈને શહેરમાં વસતા માણસો સુધી જેમના મુદ્દાઓ છે, જીએસટીનો મુદ્દો હોય વેપારીઓનો, કે પછી નોટબંધીના મુદ્દાઓ હોય, યુવાનોની બેરોજગારીનો મુદ્દો હોય, ખેડૂતોની દેવા માફીનો કે MSPના મુદ્દા હોય, આવા સમગ્ર દેશમાં છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસનને અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવાનું કામ કરવાના છે. પાર્થભાઈ, આપણે તમને જોડાયેલા રાખીશું, ખાસ જોડાયેલા રહેજો. અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ આપણી સાથે જોડાયા છે અને રાજેન્દ્ર પરમાર પણ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્ર, તમારી પાસે આવવા માંગીશ. કોંગ્રેસે જે પ્રમાણે હમણાં થોડા સમય પહેલા જ પત્રકાર પરિષદ કરી અને ભગવાન બારડને લઈને તેઓ જે પ્રમાણે રજૂઆત કરી રહ્યા હતા અને એ જ સમયની નજીકમાં જ ચૂંટણી કમિશન દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં એક જ તબક્કામાં લોકસભાની ચૂંટણી થશે. કોંગ્રેસ માટે હવે કેવા દિવસો શરૂ થશે? ખાસ કરીને પોતાના નેતાઓ ખોઈ રહી છે કોંગ્રેસ. એક તરફ ભગવાન બારડનો મુદ્દો અને આજથી જ આચારસંહિતા લાગુ. જી નરેન્દ્ર. જી, આજથી આદર્શ આચાર સંહિતાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર દેશની અંદર ચૂંટણીની જે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે અને 23 મે એટલે કે ગુરુવાર, એ ગુરુવારના રોજ નક્કી થશે કે ભારતની રાજનીતિના અસલી ગુરુ કોણ છે. 23મી તારીખે પરિણામો આવશે. પરંતુ એને જ લઈને કોંગ્રેસે તો પોતાની તૈયારીઓ શરૂ કરી દીધેલી જોવા મળી જ રહી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસની અંદર, મતલબ 3 દિવસ પહેલા જ પોતાનું જે પ્રથમ લિસ્ટ છે એની જાહેરાત કરી દેવામાં આવી હતી. 11 જે નામો છે એ ઉત્તર પ્રદેશના એમના ઉમેદવારોના નામ હતા, જ્યારે 4 બેઠકો ગુજરાતની છે. એટલે કે કોંગ્રેસની જે તૈયારીઓ છે એ કમસે કમ જમીની સ્તર પર અત્યારે હાલ જોવા મળી રહી છે અને એની શરૂઆત 4 નામોની જાહેરાત સાથે કરી દીધી છે. પરંતુ જરૂરથી જે પ્રકારની અત્યારે હાલની રાજકીય પરિસ્થિતિ છે અને આ સિવાય જે પ્રકારનું રાજકીય અથવા તો જે રાષ્ટ્રવાદનો માહોલ જોવા મળી રહ્યો છે એની વચમાં જરૂરથી જે પ્રકારે કોંગ્રેસ પોતાને 1 મહિના પહેલા મજબૂત જોઈ રહી હતી એના કરતા અત્યારે પરિસ્થિતિ બદલાયેલી જોવા મળી રહી છે અને એ બદલાયેલી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પોતાને મજબૂત જરૂરથી જોઈ રહી છે. પરંતુ એ
2014ના પરિણામો કે જ્યાં કોંગ્રેસ પાસે માત્ર ને એક પણ બેઠક ગુજરાતની અંદર ન હતી, પરંતુ જે પણ ઓછો અથવા તો ટૂંકો સમયગાળો મળ્યો છે એની અંદર પોતાને સુધારવાના મતલબ પોતાને જે મતદાતાઓ વચ્ચે પોતે કેટલા મજબૂત છે અને એને વધારે મજબૂત બનવાનો જે સમય છે એ સમયગાળાની વાત હોય અથવા તો અન્ય બાબતો હોય, એ તમામ બાબતો પર ચર્ચા કરવા માટે મનીષ દોશી પ્રવક્તા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું. મનીષભાઈ, ખૂબ ઓછો સમયગાળો, 4 નામની જાહેરાત થઈ ચૂકી છે, હજુ શું બાકી અને કોંગ્રેસ કેટલી તૈયાર? લોકતંત્રના મોટા પર્વ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ. ભારતીય ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખને સમયપત્રકને હું આવકારું છું. હું આશા રાખું છું કે ભારતીય ચૂંટણી પંચને મળેલી બંધારણીય જે એમની ફરજ છે એ પૂર્ણપણે એ બજાવશે. પારદર્શક ન્યાયિક ચૂંટણી થાય એ આપણા સૌના માટે જરૂરી છે. કોંગ્રેસ પક્ષનો જ્યાં લગી સવાલ છે, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણી માટે આગોતરું આયોજન કર્યું હતું. અમારી ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મોટા ભાગે અમારી સ્ક્રીનિંગ કમિટીની બેઠકોમાંથી જુદા જુદા નામોને અંતિમ તબક્કાને આપીને પ્રથમ યાદી કોંગ્રેસ પક્ષની જાહેર થઈ, જેમાં ગુજરાતના 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ જીતની શક્યતાની સાથે યુવાન સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાય અને ગુજરાતમાં જે રીતનો માહોલ છે, 2014માં જે રીતે જુમલા અને હુમલાની રાજનીતિ થઈ હતી, એની સામે 2019માં દેશનો ખેડૂત પૂછી રહ્યો છે કે મને ન્યાય મળ્યો કે નહીં, દેશનો યુવાન પૂછી રહ્યો છે મને રોજગાર મળી કે નહીં. આ બધા મુદ્દા સાથે કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જશે અને મને પૂર્ણ વિશ્વાસ છે મતદાતાઓ પર કે ગુજરાતે જે એક વખત દેશને દિશા, ભૂતકાળની અંદર ગાંધી સરદારના ગુજરાતે જે દેશને દિશા દેખાઈ, એ જ ગાંધી સરદારનું ગુજરાત ફરીથી એક વખત 2019માં પરિણામ આવશે. આ જે મતદાન થવાનું છે જે એ પરિવર્તન માટેનું મતદાન છે અને પરિવર્તનમાં કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ મૂકીને ફરીથી મતદાતાઓ કોંગ્રેસમાં વિશ્વાસ મૂકશે અને સારામાં સારી બેઠકો પર કોંગ્રેસનો વિજય. 2014નો જે સ્કોર છે એ 0 છે અને જે પ્રકારે વિધાનસભાની સ્થિતિ હતી આ જરૂર સ્થિતિ સુધરી છે એ પ્રકારે જોઈએ એને પરિપ્રેક્ષ્યમાં તો 9 બેઠકો પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. કેટલો દાવો, શું લાગે છે તમને? નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીના પોતાના સર્વેમાં 8 બેઠકો તે ગુમાવે છે. કોંગ્રેસ પક્ષને જે રીતે અમને અમારા સ્થાનિક કક્ષાના સમીકરણો, ગુજરાતની સ્થિતિ, ભારતીય જનતા પાર્ટીની જનવિરોધી નીતિ, ભ્રષ્ટાચારી નીતિઓ અને પ્રજા થાકી ગઈ છે, રાજ્યનું શાસન હોય કે રાષ્ટ્રનું શાસન, વિશ્વાસઘાત, છેતરપિંડી એ સીધો મૂળ મંત્ર ભારતીય જનતા પાર્ટીનો. ત્યાં ગુજરાતની જનતાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય તો અહેસાસ કરી રહ્યા છે, દેશની જનતા અહેસાસ કરી રહ્યા, ત્યારે ગુજરાતમાંથી કોંગ્રેસને નિશ્ચિતપણે 14 કરતાં વધુ બેઠકો મળશે. પરંતુ તમામ મુદ્દાઓ પર રાષ્ટ્રવાદનો મુદ્દો હાવી હોય છે અને જે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ પરિસ્થિતિ બદલાયેલી પણ જોવા મળી રહી છે. મને એમ લાગે છે કે દેશનો નાગરિક બહુ સમજુ છે, શાણપણ ધરાવે છે, કઈ રીતે છેતરપિંડી થઈ, કઈ રીતે સૈન્યનો શૌર્યને પોતાના નામ સરકાર પોતાના ઓલામાં નિષ્ફળતા છુપાવવા માટે ઉપયોગ કરે છે. દેશની 130 કરોડની જનતા સૈન્ય સાથે સન્માન સાથે ઊભી છે. સૈન્યના શૌર્યને અમે સતત સલામ કરીએ છીએ, નમન કરીએ છીએ, પણ સૈન્યની કાર્યવાહીમાં સરકાર પોતાની વાહવાહી લૂંટવામાં નીકળી હતી, એના કારણે દેશની જનતામાં ભારોભાર આક્રોશ છે. ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ ગઈ, આતંકવાદ ડામવામાં પણ નિષ્ફળ ગઈ છે. સૌથી વધુ જવાનો 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારમાં સૌથી વધુ જવાનો શહીદ થયા છે, તે સ્પષ્ટ વાત છે. ઓકે, તો કોંગ્રેસ તૈયાર આગામી સમયની જે ચૂંટણી આવી રહી છે 23મી તારીખે મતદાન છે અને એના માટે કોંગ્રેસ તૈયાર જોવા મળી રહી છે. એક જ તબક્કાની અંદર ગુજરાતની જે તમામ 26 લોકસભાની બેઠકો છે એના માટે મતદાન થઈ જશે અને એના માટેની જે કેટલીક બાબતો હોય છે એ પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે સૌ પ્રથમવાર જે સૌથી સારો પ્રયાસ જે ચૂંટણી પંચનો છે એ જોવા મળી રહ્યો છે કે ઈવીએમની અંદર જે ઉમેદવાર છે એના ફોટા પણ હશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર એ જોવા મળતું હોય છે કે જ્યાં અનેક મતદાતાઓ હોય છે એ અભણો હોય છે અને એ લોકોને જાણતા પણ નથી હોતા, ત્યારે આ એક વધારે, કારણ કે મતદાન ખૂબ વધે જી નરેન્દ્ર, જેને તેઓ ખરા અર્થમાં મત આપવા માંગે છે એને જ. તો આપણી સાથે સંવાદદાતા નરેન્દ્ર અને રાજેન્દ્ર પરમાર પણ જોડાયેલા છે, યુથ કોંગ્રેસના પાર્થિવ રાજ પણ જોડાયેલો છે. હાલ સમય છે બ્રેકનો, આપ ત્રણે જોડાયેલા. તો આજથી ફક્ત 43 દિવસ બાદ 2019 લોકસભાની ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર એક જ તબક્કામાં બીજા
ત્રીજા તબક્કામાં એટલે કે 23 એપ્રિલે ચૂંટણી યોજાશે અને એના થોડાક દિવસો એટલે 23 મે બિલકુલ 1 મહિના બાદ મતગણતરી પણ થશે અને ગુજરાતમાંથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોણ બાજી જીતે છે તે પણ ખબર પડશે અને એના ગણતરીના દિવસોમાં હવે આપણી વચ્ચે નવી 2019માં સરકાર કોની બનશે તે પણ પિક્ચર ક્લિયર થશે. આજે જે પ્રમાણે સુનિલ અરોડા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને આવનારી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આપણી સાથે અમારા સંવાદદાતા રાજેન્દ્ર પરમાર પણ જોડાયેલ છે. આપણે રાજેન્દ્ર પાસે જઈશું. રાજેન્દ્ર, 2019 લોકસભાની ચૂંટણીની તારીખો નક્કી થઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી કોણ બાજી મારે છે તે મહત્વનો પ્રશ્ન છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસ પાસે એક પણ સીટ નથી અને કોંગ્રેસના નેતાઓ પણ ભાજપ તરફ પ્રવાસ કરી રહ્યા છે. તો શું પરિણામ આવી શકે? કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોઈને ભાજપ કેવા મૂડમાં હશે? જી રાજેન્દ્ર. ચોક્કસથી ભાજપ જે 26 જે સીટ છે એમાંથી એક પણ સીટ ગુમાવવા માંગતું નથી અને તેને લઈને અત્યારે પણ બેઠકો ચાલી રહી છે. કમલમ ખાતે અત્યારે જે કોર કમિટીની બેઠકો અત્યારે ચાલી રહી છે. જે ખાસ કરીને વાત કરીએ તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઓપી માથુર અને એની સાથે સાથે જીતુ વાઘાણી સહિતના જે અધ્યક્ષતામાં એક બેઠક ચાલી રહી છે. તેમનું મુખ્ય લક્ષ્ય એ છે કે ગુજરાતની 26 બેઠકમાંથી એક પણ બેઠક હાથમાંથી ન જોવી જોઈએ. 2014ની વિધાનસભાની 2014માં જે પરિણામો આવ્યા હતા એ જ પરિણામો 2019માં પણ આવે એ પ્રકારની તૈયારી અત્યારે ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં જે ડેમેજ ભાજપને થયું હતું એ ડેમેજ ઠારવવા માટે અત્યારે તમે છેલ્લા કેટલાય સમયથી જુઓ છો કે કોંગ્રેસના જે ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ભાજપનું ડેમેજ થયું હતું એ ડેમેજ ઠારવવા માટે કુંવરજી બાવળિયાને પણ ભાજપમાં લાવવામાં આવ્યા, જવાહર ચાવડાને પણ ભાજપમાં લાવવામાં આવ્યા. આમ જે સૌરાષ્ટ્રનું જે બેલ્ટ છે એમાં ભાજપ એક પણ લોકસભાની ચૂંટણી સીટ ન હારે તે માટેની જે તેઓએ કવાયત હાથ ધરી હતી અને તેના પરિણામે આજે કોંગ્રેસના બે મોટા નેતા ભાજપમાં મંત્રી તરીકે કાર્યરત થયા છે. એટલે મહત્વની વાત છે કે જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર હતો ત્યાં ભાજપને ખ્યાલ હતો કે અહીંયા મોટું નુકસાન લોકસભામાં થઈ શકે છે. એટલે એને ઠારવવા માટે તેમને 2 મંત્રી પદ કોંગ્રેસના ધારાસભ્યોને આપ્યા અને પોતાના ભાજપમાં પાર્ટીમાં તેમને સ્થાન આપ્યું. બીજી મહત્વની વાત છે કે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠા છે, પાટણનો જે વિસ્તાર છે ત્યાં ભાજપને લાગતું હતું કે અહીંયા મોટું નુકસાન થાય એવું છે. તો ત્યાં પણ આશાબેન જે પટેલ છે તેમને પણ ભાજપમાં જોડી દીધા. એટલે કે એ પણ જે ભાજપ વિરુદ્ધમાં જે વાતાવરણ હતું તે હવે ભાજપ તરફન થતું હોય એ પ્રકારની સ્થિતિ ત્યાં પણ જોવા મળી રહી છે. આમ મહત્વની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાની 26 સીટ ઉપર મજબૂત પકડ મેળવી છે. અત્યારે જે ઇલેક્શન કમિશન દ્વારા અત્યારે જે તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં 23 એપ્રિલના દિવસે ગુજરાતની 26 સીટો ઉપર મતદાન યોજાશે અને તેને લઈને ભાજપની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે જે કોર કમિટીની બેઠક ચાલી રહી છે એમાં આગામી જે કાર્યક્રમો યોજાવાના છે, આગામી જે મોટા જે કેન્દ્રીય નેતાઓ જે ગુજરાતનો પ્રવાસ કરવાના છે, ખાસ કરીને કયા વિસ્તારમાં હજી પણ ભાજપનું ઓછી પકડ જોવા મળી રહી છે, જે લોકો નારાજ છે, મતદારો નારાજ છે, તેમના માટેના પ્રવાસના આખું મેપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને અત્યારે જે બેઠક ચાલી રહી છે તેમાં ઓપી માથુર જે પ્રભારી છે ગુજરાતના તેમના અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે. જી રાજેન્દ્ર, અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે કોંગ્રેસના યુથ કોંગ્રેસના નેતા પાર્થિવ રાજ અને ભાજપમાંથી શ્રદ્ધા રાજપૂત પણ જોડાયેલા છે. હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક. તો ચૂંટણી કમિશન દ્વારા 2019 લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં એક જ તબક્કામાં આવનારી 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત પણ છે. શ્રદ્ધાબેન, તમારી પાસે આવવા માંગીશ. જે પ્રમાણે હવે ચૂંટણીની તારીખો થઈ ગઈ છે, કોંગ્રેસમાંથી ભાજપ પોતાની પાસે નવા નેતા લાવી રહ્યું છે. પ્રજા આ મૂળ સ્વીકારશે? કેમ કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી હતી અને હવે કોંગ્રેસ સાથેનું ભાજપ બની રહ્યું છે, નવું ભાજપ બની રહ્યું છે. આની સાથે પ્રજા રહેશે એવું લાગે છે? જપ્તભાઈ, પ્રજાને જ્યારે એનો વોટ કાસ્ટ કરવાનો તો પ્રજા ગઈકાલે બી સમજદાર હતી, આજે બી સમજદાર છે ને આવતીકાલે પણ લોકતંત્રમાં જે છે એ લોકો અને પ્રજા જ સમજદાર હોય છે. ગઈકાલ કરતા આજની જે પેઢી છે એની પાસે જે માધ્યમો છે, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, વોટ્સએપ હોય, એમની પાસે બધું જ છે. એ લોકો સમજી વિચારીને પોતાનો વોટ કાસ્ટ કરવાના છે અને વિકાસની ગતિમાં ભારતીય જનતા પાર્ટીને વધારવાના જ છે અને ગુજરાતના પનોતા પુત્રને ફરીથી વર્ષ 2019 અંદર પ્રધાનમંત્રી બનાવવાના છે. જ્યાં સુધી તમે
તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય કે અન્ય કોઈ લોકો હોય, જેને પણ ભારતીય જનતા પાર્ટીની સૌનો સાથ સૌનો વિકાસની વિચારધારા સાથે જોડાવું હોય એના માટે મોસ્ટ વેલકમ આજે બી છે, કાલે બી છે અને આવતીકાલ સુધી પણ રહેવાના જ છે. બરોબર છે. જે લોકો કોંગ્રેસ છોડીને આયા છે એ લોકોને કોંગ્રેસ નથી સાચવી શકતી. એ કોંગ્રેસનો પહેલા બેઝિક પ્રશ્ન હોવો જોઈએ કે શા માટે એમના સિનિયર નેતાઓ જે આટલા લાંબા સમય સુધી કોંગ્રેસની અંદર રહ્યા, કોંગ્રેસની અંદર એમણે તન મન ધનથી પોતાના વિસ્તારોમાં સેવાઓ કરી, એવા વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસ શા માટે સાચવી નથી શકતી. જ્યાં સુધી છે વારે ઘડીએ વાત થાય છે કે ડોક્ટર આશાબેન પટેલ હોય, કુંવરજી બાવળિયા હોય અને જવાહરભાઈ ચાવડા હોય, આ ત્રણેયની તો તમે જુઓ કે ડોક્ટર આશાબેન પટેલે કીધું કે ઊંઝાના ધારાસભ્ય બન્યા પછી એક ધારાસભ્ય પાસે ટીમ પણ હોવી જોઈએ બૂથ સુધીનું કામ કરવા માટે, સંગઠનાત્મક કામ કરવા માટે. પરંતુ જગ જાહેર વસ્તુ છે કે કોંગ્રેસ પાસે કોઈ પણ બૂથ સુધીના લેવલના કાર્યકર્તા નથી, કોઈ પેજ પ્રમુખ કાર્યકર્તા નથી. તમે ભારતીય જનતા પાર્ટીની આજે પણ જેને ફિલ્ડમાં જોઈને આવો તો બૂથ ઉપર અમારો કાર્યકર્તા કામ કરતો મળશે. તમારા માટે આ પ્રશ્ન છે, 43 દિવસ બાકી છે, તમારી પાસે બૂથ લેવલના કાર્યકર્તા નથી, ભાજપ સીધું જ કહી રહ્યું છે. બૂથના કાર્યકર્તા નહોતા તો આશાબેન કઈ રીતે જીત્યા, બૂથના કાર્યકર્તા નહોતા તો જવાહરભાઈ કઈ રીતે જીત્યા. એટલે શું છે કે કથની ને કન્નીમાં ભારતીય જનતા પાર્ટી બિલકુલ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રશ્ન છે, તો તમારે અસ્તિત્વ બનાવવાનો પ્રશ્ન છે. શું લાગે છે બનાવવામાં કેટલા અંશે સફળતા મળશે? ચોક્કસપણે પ્રજાનો જે મૂડ અત્યારે દેખાઈ રહ્યો છે, ચોક્કસપણે રાહુલજીના નેતૃત્વમાં સમગ્ર દેશના લોકો, દેશના યુવાનો, દેશના ખેડૂતો, દેશની મહિલાઓ, દેશના વેપારીઓ સૌ અત્યારે વિશ્વાસ રાખી રહ્યા છે. ત્યારે દેશના લોકો ઈચ્છે છે કે જે પ્રધાનમંત્રી ખાલી પોતાના મનની વાત ના કરે અને પ્રજાના દિલની વાત સાંભળે અથવા તો પ્રજાના દિલની વાત કરે એવા પ્રધાનમંત્રીની દેશને જરૂર છે. એટલે ચોક્કસપણે હું એવું માનું છું કે સમગ્ર દેશના જે લોકો છે એ પોતાના જાતને આગામી દિવસોમાં ચૂંટણીમાં મૂકીને રાહુલજીના નેતૃત્વમાં, કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં વિશ્વાસ રાખશે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. શ્રદ્ધાબેન, ખાસ કરીને હવે જે પ્રમાણે પાર્થિવભાઈ કહી રહ્યા છે કે લોકો રાહુલભાઈમાં વિશ્વાસ રાખશે, રાહુલ ગાંધી સાથે જોડાશે, કઈ એવી બાબતો ભારતીય જનતા પાર્ટી પાસે છે? કેમ કે વિકાસની વાતો વારંવાર ભાજપે કરી અને 3 રાજ્યોમાં હવે આપણે જે પરિણામો જોયા છે એ પરિણામોની અસર ગુજરાત પર નહીં થાય, ભાજપની જે પણ નીતિ હશે તે નીતિ ભારતમાં સફળ થશે એવું કેટલા અંશે લાગી રહ્યું છે? તમે અહીંયા જ્યારે નહોતા ત્યારે થોડી વાર પહેલા પાર્થભાઈએ એ પણ કહ્યું હતું કે અમિત શાહે પહેલા કહ્યું હતું કે 26 મે ચૂંટણીનું પરિણામ આવશે, ત્યારે ચૂંટણી કમિશન કહી રહ્યું છે કે 23 મે આવશે. ક્યાંક ને ક્યાંક સરકારનું કોઈ પણ પ્રકારે ડોમિનેશન હોઈ શકે, ન હોઈ શકે, તો કયા અંશે હવે સરકાર ચાલી રહી છે? આથી આચારસંહિતા પણ લાગી ગઈ છે. ભાજપ કયા લેવલ પર કામ કરી રહ્યું છે? જપ્તભાઈ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે આપણી ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ એક સ્વતંત્ર સંસ્થાન છે. એના ઉપર કોઈ પણ પ્રકારના આક્ષેપો ના લાગવા જોઈએ. કોઈ પણ સંવૈધાનિક સંસ્થાઓ છે બધી જ સ્વતંત્ર હોય છે. એ કોઈ પણ પક્ષ માટે કામ નથી કરતી, બંધારણને અનુરૂપ હોય છે અને બંધારણ માટે, આ લોકતંત્ર માટે કામ કરે છે. એના ઉપર કોંગ્રેસ જ ખાલી આંગળી ચીંધી શકે. બીજા મને નથી લાગતું. આ જ કોંગ્રેસની પ્રોબ્લેમ છે કે જો સુપ્રીમ કોર્ટ એના પક્ષમાં ફેસલો આપે તો સારી, સુપ્રીમ કોર્ટ જો કહે કે ના રાફેલની અંદર કોઈ પણ ઘોટાળો નથી તો સુપ્રીમ કોર્ટ ખરાબ થઈ જાય. બરોબર છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જો કદાચ કે આ 5 રાજ્યોમાં જ્યારે 3 રાજ્યોમાં એ જીત્યા તો ઈવીએમ સારા, નહીં તો પછી ઈવીએમ ખરાબ થઈ જાય. જ્યાં સુધી જપ્તભાઈ આ 5 રાજ્યોની વાત કરો છો તો મને કહો કે મિઝોરમમાં તો છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ હતી, ત્યાંથી કોંગ્રેસની જે છે હવા ઉડી ગઈ. તેલંગાનામાં એમણે કહ્યું કે ભાઈ અમે ગુજરાતની અંદર જો નહીં પહેરીશું, પણ તેલંગાનામાં મુસ્લિમ ધર્મ આધારિત ઢંઢેરો હતો, એમનો ચૂંટણી ઢંઢેરો તેલંગાનામાંથી આઉટ થઈ ગયું. જ્યાં સુધી વાત મધ્યપ્રદેશની કહે છે તો કમલનાથજી આટલા 15 વર્ષનું જે શાસન હતું એની અંદર પણ પોતાના મુદ્દાઓ નહીં લાવી શક્યા અને યુપીના બેન માયાવતીનો ટેકો લઈને પોતે મુખ્યમંત્રી બન્યા છે અને પછી કહે છે કે યુપી બિહારના લોકોને તમે મધ્યપ્રદેશમાં નહીં આવો. આ ભારતની વાત કરો છો, તમે પ્રાંતવાદની રાજનીતિ કરી રહ્યા છો. જ્યાં સુધી રાજસ્થાનની વાત છે તો મને કહો કે રાજસ્થાન એક પેટર્ન હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી, જેને કોંગ્રેસ કહી હતી કે 10 થી 15 સીટ આવશે તો ભારતીય જનતા પાર્ટી 70+ હતી. બીજી વસ્તુ, કયા તમે રાહુલ ગાંધીના નેતૃત્વની વાત કરો છો? જે કોંગ્રેસ પાસે ફક્ત એક જ પરિવારની ભક્તિ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે જ કોંગ્રેસના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એ હવે કંટાળી ગયા છે કે ભાઈ તમારાથી ચમચાગીરી થશે, અમારાથી આ ગાંધી પરિવારની હવે કોઈ ચમચાગીરી થશે નહીં. અને ભ્રષ્ટાચારની વાત તો જપ્તભાઈ, હું ભ્રષ્ટાચારનો ઇલ્ઝામ એમને કોંગ્રેસ પર નથી લગાવતી. અગ્રિમ જમાનત ઉપર બેલ લીધી છે સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં. 100 કરોડનો ટેક્સ મારા દેશનો બાકી છે. બિકાનેર લેન્ડ સ્કેમમાં એમના જમાઈ રાજા બી અગ્રિમ જમાનત પર બહાર છે. મૌરીન વાડ્રા, જે રોબર્ટ વાડ્રાની માતા છે, એમનું નામ છે. એટલા માટે હું કહું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી પાર્ટી છે. ખોટું નથી કહી દેતી. રાફેલના કોઈ પણ મુદ્દા ક્યાંય બી સાબિત થયા નથી. સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ મળી ગઈ છે. જે સીએજી રિપોર્ટ આવ્યો છે એમાં પણ જે છે કે ખરીદી જે છે સસ્તી થઈ છે, છતાં પણ પ્રધાનમંત્રી માટે જે નિમ્ન કક્ષાનું વાક્ય રાહુલ ગાંધી જ્યારે ઉચ્ચારે છે ત્યારે તમને ખબર છે કે નરેન્દ્રભાઈ મોદી
આ જાહેર જીવનમાં મુખ્યમંત્રી બન્યા પછી જ્યાં સુધી અહીં સુધી રહ્યા છે, એક એક વસ્તુ જે એમની કદાચ એમને સિયોલ શાંતિ પુરસ્કાર મળ્યો હોય કે 21 લાખનું, એ બધી જ ધનરાશિ એમણે આ દેશ માટે આપી દીધી. એ જીવ્યા છે એક એક પળ માટે, આ 125 કરોડ ભારત માટે. રાહુલ ગાંધી પર આક્ષેપ થઈ રહ્યા છે. રાહુલ ગાંધી અને હું તથ્યો છે ન્યાયપાલિકામાં એના આધારે કહું છું. તથ્યોના આધારે વાત કરે છે. જેમ સંવિધાનિક સંસ્થાઓની વાત કરી ત્યારે આપણે જોયું કે સુપ્રીમ કોર્ટના 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, સીબીઆઈમાં દરોડા પડે સીબીઆઈની ઓફિસમાં. એટલે સંવિધાનિક સંસ્થાઓ આ 5 વર્ષના શાસનમાં કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ રહી છે એ સમગ્ર દેશની મીડિયા અને દેશની પ્રજાએ જોયું છે. હું ભારતીય જનતા પાર્ટીની જેમ બે મોઢાની વાત નહીં કરું. ચોક્કસપણે એમને જે અત્યારે વાત કરી, ભારતીય જનતા પાર્ટી જો 5 વર્ષના શાસનમાં એમનો રિપોર્ટ કાર્ડ લઈને પ્રજા વચ્ચે શું કામ નથી નીકળતી, એની જગ્યાએ એમને માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર આક્ષેપ કરવાના. મોદીના ચમચાઓ આજે અમને કહે છે કે અમે ચમચાગીરી કરીએ છીએ, મોદીના ભક્તો અમને કહે છે કે અમને મોદીના તમે જે શબ્દો બોલ્યા છે એ પાછા આપું છું બેન. તમે જે શબ્દો બોલ્યા છે, તમે ચમચા વાળો શબ્દ બોલ્યા છે એટલે પાછા આપ્યા છે. ના ના રિવાઇન્ડ કરવામાં આવે, ચેક કરવામાં આવે, ચેક કરવામાં આવે, ચમચાને ભક્તો હવે અમને નીતિ અને નિયમો શીખવાડશે, નિષ્ઠા શીખવાડશે. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી અને પછી બીજા દિવસે એમ કે છે કે અમારાથી ગ્રામેટિકલ મિસ્ટેક થઈ ગઈ. પછી હમણાં જ પાછી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરે છે કે રાફેલની ફાઇલ છે એ ચોરી થઈ ગઈ. જો એક ફાઇલ સુરક્ષિત હાથોમાં ના હોય તો દેશ ક્યાંથી સુરક્ષિત હાથોમાં હોય? જે રીતની વાત બે મોઢાની કરે છે, ભ્રષ્ટાચારની વાત કરતા હોય ત્યારે રાફેલની જવાબ તો આપવો જોઈએ. રાફેલની ફાઇલ ગાયબ થઈ છે. બિલકુલ અનિલ અંબાણીને 30,000 કરોડનો ફાયદો કરાયો અને ક્યાંક ને ક્યાંક સૌનો સાથ, સૌનો વિકાસ નહીં, સૌનો સાથ, અદાણી અને અંબાણીનો વિકાસ. આ જ માત્ર ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર અને આ જ માત્ર નરેન્દ્રભાઈનો મૂળ મંત્ર. તમે બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો બેન, મને બોલી લેવા દો પૂરો મુદ્દા. તમે જે રીતે વાત કરી ત્યારે અત્યારે 5 રાજ્યોની ચૂંટણીની વાત કરી તો 3 રાજ્યોમાં તમે ભૂંડી રીતે હાર્યા છો અને બીજા 2 રાજ્યોમાં બી તમે તો ક્યાંય સ્ટેન્ડ જ નથી કરતા. એટલે તમારે તો ક્યાંય એ રાજ્યોમાં પણ દલીલ કરવાનું આવતું નથી. સમગ્ર દેશના યુવાનો આજે મોટી સંખ્યામાં બેરોજગાર હોય. છેલ્લા ગયા વર્ષનો આંકડો જોઈએ તો 1 કરોડ કરતા વધારે યુવાનોએ રોજગારી ગુમાવી હોય. નોટબંધીના લીધે 35 લાખ યુવાનોએ રોજગારી ગુમાવી હોય. જીએસટીના લીધે 4.5 લાખ 5 લાખ મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ હોય. ત્યારે સમગ્ર દેશની પ્રજા જાણે છે કે નરેન્દ્રભાઈનું શાસન, ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે અને હવે પ્રજા પાસે સમય આવી ગયો છે અને આ મુદ્દા ઉપર તમને જવાબ આપવાના છે. અને બીજી વાત, તમે જે આક્ષેપ કર્યો 5 વર્ષ તમારું શાસન હતું, શું પગલા લીધા તમે ભ્રષ્ટાચારીઓ ઉપર? તમે મને એ બતાવો. કેમ તમને ઇલેક્શન આવ્યું ત્યારે તમે રોબર્ટ વાડરાજીને બોલાવીને તપાસ કરાવો છો? 4.5 વર્ષ ઈડીએ શું કર્યું? તમે જ્યારે અત્યારે શારદા સ્કેમની વાત કરીએ ત્યારે શારદા સ્કેમના મુખ્ય આરોપી મુકુલ રોય અને હેમંત બિશ્વ શર્મા એ બે આરોપીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે એકદમ ક્લીન થઈ ગયા, મિસ્ટર ક્લીન થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીએ એવું વોશિંગ મશીન બનાવ્યું છે કે એ લોકો વોશિંગ મશીનમાં એમને જોઈતા નેતાઓને નાખે અને નૈતિકતાના ધોરણે ક્લીન કરીને બહાર કાઢે. આવું બેવડા ધોરણની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશના લોકો ઓળખી ગયા છે અને પ્રજા એનો જવાબ આ 2019ની ચૂંટણીમાં આપવાની છે. જી શ્રદ્ધાબેન, પ્રજા જવાબ આપશે. કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે? પ્રજાને ખબર જ છે અને પ્રજાને જવાબ આપી જ દેશે 2019ની ચૂંટણીમાં. અને કોંગ્રેસનો જે છે આ બધું ફ્રસ્ટ્રેશન છે ને એવી પ્રજાએ જોઈ લીધું છે. જપ્તવ્યભાઈ, પહેલા તમે મારી આ રિવાઇન્ડ કરીને આખી લિંક જોઈ લો. મેં ક્યાંય પણ અસંસદીય ભાષાનો યુઝ નથી કર્યો. મોદીજી સાથે જે અમારા વિશે જે શબ્દ યુઝ થયો છે, હું કોટ કરીને કહું છું કે પાર્થિવભાઈ ચમચા શબ્દ યુઝ કર્યો છે. એમને કોઈ પહેલા વર્ડ પાછા લે, એમનામાં નૈતિકતા હોય તો. શબ્દોની મર્યાદા, શબ્દોની ગરિમા એ કોંગ્રેસ પાર્ટીમાં શીર્ષ નેતૃત્વથી લઈને એમના કાર્યકર્તાઓમાં કલ્ચર છે જ નહીં. કઈ રીતે વાત કરવી, કઈ રીતે પોતાના રિવાઇન્ડ કરીને જોઈ લેવામાં આવે. બરોબર છે. મૂળ મુદ્દા પર આવીએ. શબ્દોની મારામારી ભારતના ઇતિહાસથી અત્યાર સુધી રહી છે. આપણે બિલકુલ આ ક્યારેય વીટીવી આવા પ્રકારની દલીલો સાંભળવા નથી માંગતું અને શબ્દોની મર્યાદા રાખવા માટે હંમેશા દલીલ કરી અસંસદીય શબ્દોનો યુઝ ના કરો. હું કોઈના માટે કોઈ અસંસદીય બિલકુલ સાચી વાત છે. હું તમને એ જ કહું છું જપ્તવ્યભાઈ કે જ્યારે હું ભ્રષ્ટાચાર વિશે કહેવા માંગુ છું કે અગ્રિમ જમાનત ઉપર બાર છે તો એ ન્યાયિક પ્રક્રિયાની અંદર જ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રોબર્ટ વાડ્રા અને હવે ઈડીની તપાસમાં રોબર્ટ વાડ્રાની માતાશ્રી મૌરીન વાડ્રાનું નામ આવેલું છે. બરોબર છે. એ બધી આ ન્યાયિક તપાસ છે. હું ખાલી એમને નથી કહી દીધું, આ તથ્યો સાથેની વાત છે. અને બીજી વસ્તુ તમે કહો છો કે જેલમાં પૂરી પાડવાનું, તો આ દેશની અંદર ન્યાયાલય છે. ન્યાયાલયની અંદર
ન્યાયિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. સરકારનું કામ હોય છે પુરાવાને બધું રજૂ કરવાની, જજમેન્ટ આપવાનું કામ ન્યાયપાલિકાનું છે. મારા હાથેથી કે હું જજ નથી કે મારે સજા કરવાની છે કે જે રહી ગઈ છે ભારતીય તમે જનતા કઈ રીતે પાર્ટી. ભ્રષ્ટાચારી કહો છો? ઠીક છે, તમે આપણે બંનેને આટલું રોકવા માટે મારા intolerance, સંવાદદાતા નરેન્દ્ર અસહિષ્ણુતા રાઠોડ ન આપણી દેખાઓ. સાથે જોડાઈ ગયા છે. જી નરેન્દ્ર, તમારી પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને માટે હવે ખરાખરીનો સમય છે. ફક્ત 43 દિવસ બાકી છે. નરેન્દ્ર, કયા પ્રકારની અપડેટ મળી રહી છે? કોંગ્રેસ કાર્યાલય પર તમે છો અથવા તમારી સાથે કોઈ કોંગ્રેસના નેતા હોય તો તેમના માધ્યમથી જાણવા માંગીશું કે હવે 43 દિવસમાં કોંગ્રેસ કયા પ્રકારની સુધારાની રાજનીતિ અથવા તો વિકાસની રાજનીતિ સાથે કોઈ આગળ પગલા લે છે કે કેમ? જી નરેન્દ્ર. બોલાયેલા કિશન જી, જાહેરાત થઈ ચૂકી છે અને તૈયારીઓ તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હોય એ તમામ બાબતો જોવા મળતી હતી, પરંતુ સૌથી મહત્વનું છે કે ચાહે ગઠબંધનની રાજનીતિની વાત કરવામાં આવે અથવા તો અન્ય રાજનીતિની વાત કરવામાં આવે, બંને રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ ગુજરાતની અંદર તૈયાર છે, સમગ્ર દેશની અંદર તૈયાર છે. ચાહે રાફેલનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય અથવા તો અન્ય મુદ્દાઓ હોય, એ તમામ મુદ્દાઓને લઈને કમસે કમ લોકો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જીતુભાઈ પટેલ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે, એમની સાથે જ વાતચીત કરશું. જીતુભાઈ, ખૂબ ઓછો સમયગાળો, કોંગ્રેસ કેટલી તૈયાર છે, ના માત્ર ગુજરાત, સમગ્ર દેશની અંદર? 23મી મે જ્યારે પરિણામો આવે ત્યારે આપ સમજી લેજો કે રાહુલ ગાંધીની શપથવિધિ માટેની તૈયારીમાં આપણે સૌએ લાગી જવું પડશે. હિન્દુસ્તાનનું ભવિષ્ય રાહુલ ગાંધી છે. જ્યાં આજે પ્રશ્નો અનેક છે, એ રોજગાર ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન હોય, આંતરિક સુરક્ષાનો પ્રશ્ન હોય, બાહ્ય સુરક્ષાનો પ્રશ્ન હોય, દરેક ક્ષેત્રે દલિતોના પ્રશ્નો હોય, આદિવાસીઓના પ્રશ્નો હોય, આ દરેક ક્ષેત્રે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોય ત્યારે આવનારા સમયની અંદર દિલ્હીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીનું પતન નિશ્ચિત છે અને આવનારા સમયમાં રાહુલજીના નેતૃત્વ હેઠળ સરકાર બનવાની છે. એ ભીંત ઉપર લખાયેલી એક વાસ્તવિકતા છે. વેલકમ બેક. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચૂંટણી કમિશન દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. આજથી ફક્ત 43 દિવસ બાદ હવે 2019 લોકસભાની ચૂંટણી આવશે અને ભારતીય જનતા પાર્ટી માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવો, જ્યારે કોંગ્રેસ માટે નવું અસ્તિત્વને જન્મ આપવાનો પ્રશ્ન ઉભો થયો છે. આપણી સાથે ચર્ચામાં છે કોંગ્રેસના યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ અને ભાજપના નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત. શ્રદ્ધાબેન, એકવાર તમારી પાસે આવવા માંગીશ. ટૂંકમાં કન્ક્લુઝન આપશો કે હવે જે 43 દિવસ છે તેમાં અલ્પેશ ઠાકોર પછી કોંગ્રેસના બીજા નેતાઓ આ બધા સાથે હવે ચર્ચા કરવાનો સમય પૂરો થયો કે આવું કંઈ ભાજપને કરવું પડશે હજુ, કે હવે સીધો ચૂંટણી પ્રચાર? જપ્તવ્યભાઈ, ચર્ચા વિચારણા તો સૌનો સાથ સૌનો વિકાસ છે. એ જે તબક્કે જેના જોડે કરવાની હશે. અત્યારે અમારું જે ફોકસ છે એ વર્ષ 2019ની અંદર ભારત દેશને આ 125 કરોડ ભારતીયોને એકદમ મજબૂત નેતૃત્વ આપવાનું અમારું લક્ષ્ય છે. જે છેલ્લા 5 વર્ષમાં ભાજપ એ એકદમ મજબૂત વૈશ્વિક નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આપ્યું છે. હું મારી મેરિટ્સના વાત કરીશ, મારે કોઈ નેગેટિવિટીમાં મળવું નથી. અમે જે સલામતી આપી છે આ દેશને અને સલામતી પર જેણે પ્રશ્નો કર્યા છે એને વર્ષ 2019માં ભારતની જનતા જવાબ આપવાની છે. એક વૈશ્વિક નેતૃત્વ આપ્યું છે. ભારતની વિશ્વ કક્ષાએ શાખ વધી છે. રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, ગામડા, પ્રધાનમંત્રી જનધન ખાતા, આ બધું ખુલ્લું છે. અમારી પાસે અમારા કામ કરેલા મેરિટ્સ છે, એટલા માટે અમને લોકોમાં બીક નથી અને અમે ઘરે ઘરે જઈ અમારા મેરિટ્સ પ્રમાણે લોકો પાસેથી વોટ માંગીશું. અમે કર્યું છે એના માટે માંગીશું. અમે કોઈ નેગેટિવિટી નહીં ફેલાઈએ. શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે તેમની પાસે વિશ્વ કક્ષાનું નેતૃત્વ છે. કોંગ્રેસ પાસે કોઈ વિશ્વ કક્ષાનું નેતૃત્વ છે કે કેમ? હાલમાં જે પ્રેસ કોન્ફરન્સ જોઈ વિજયભાઈ રૂપાણી સાહેબની, એ જોઈને એવું લાગે છે કે કેટલો બધો ડર ભારતીય જનતા પાર્ટીમાં હોય અને રિઝલ્ટ ના આવે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે જે ચૂંટણીની વાત છે, 2019ની ચૂંટણી, જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયતની ચૂંટણી છે, ત્યારે દેશના યુવાનો 2 કરોડ રોજગારની વાત કરશે, કાળાધન ક્યારે પાછું આવશે એની વાત કરશે, 15 લાખ ક્યારે આવશે એની વાત કરશે. આ બધા જ સવાલો છે ને દેશના નેતૃત્વ જોડે પૂછવાના છે. જે જુમલાવાદી સરકાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માત્ર ને માત્ર ખોટા વાયદા અને ખોટી વાતો કરી અને લોકોના મત બટોર્યા હતા, આજે ખુલ્લા પડી ગયા છે.
આપણે હાથીના દાંત દેખાડવાના કંઈક અલગ અને ચાવવાના કંઈક અલગ એ લોકોને ખબર પડી ગઈ છે. અમિતભાઈ શાહની 50,000 દીકરાની કંપની, જય શાહની કંપની 50,000 80 કરોડ કઈ રીતે થાય એ પ્રજા પૂછવાની છે. મહેશભાઈ ભજીયાવાળા સુરતમાં નોટબંધી વખતે કરોડો રૂપિયા ગયા વર્ષમાં અત્યારે અમે જોયું જીડીપી નો ગ્રોથ ઘટી ગયો એ પ્રશ્નો પૂછવાના છે. બેરોજગાર થઈ ગયા છે યુવાનો એની વાત કરવાના છે. ગયા વર્ષમાં 1 કરોડ 10 લાખ યુવાનો બેરોજગાર થઈ ગયા. 2 કરોડ રોજગારી આપવાની જગ્યા 1 કરોડ રોજગારી જતી રહી એટલે એ બધાની વાત કરવાના છે. નોટબંધીમાં દેશને શું ફાયદો થયો એની વાત કરવાની છે. અને જીએસટી માં 4.5 થી 5 લાખ એમએસએમઈ બંધ થઈ ગયા એની વાત કરવાની છે. એટલે આ બધા પ્રશ્નોને લઈને પ્રજા નરેન્દ્રભાઈને સવાલ પૂછવાની છે કે તમારી જિલ્લાવાળી સરકાર, તમે માત્ર તમારી વનની વાતો કરી, તમે માત્ર અદાણી અંબાણીનો વિકાસ કર્યો પણ દેશના યુવાનોનો વિકાસ નથી કર્યો. તમે દેશના ખેડૂતોની ચિંતા નથી કરી, તમે દેશના વેપારીઓની ચિંતા નથી કરી અને ગબ્બરસિંહ ટેક્સ નાખ્યો. તમે દેશના મને ખબર છે એમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે એની તમને ખબર છે, તમને ખ્યાલ છે. સારી વાત કરી. શૌચાલયમાં જે ભ્રષ્ટાચાર કર્યો હતો એ બધો એક મીડિયા હાઉસમાંથી બેને ભાગી જવું પડ્યું હતું. એટલે ચોક્કસપણે જો હું તમને ડેટા આપીશ ને બેન તો તમારે અહીંયાથી ઉભા થઈને જતું રહેવું પડશે. તમારી પાસે ડેટા હોતા નથી અને ખોટી વાત કરો છો. અમે તો જે કહીએ છીએ જીડીપી નો ગ્રોથ ઘટ્યો કે નહીં, મારે મીડિયાના માધ્યમથી આપના વીટીવીના માધ્યમથી કહેવું છે કે જીડીપી નો ગ્રોથ ઘટ્યો કે નહીં, યુવાનોને રોજગારી મળી કે નહીં, ખેડૂતોને દેવા માફી થઈ કે નહીં, મહિલાની સુરક્ષાનો પ્રશ્ન છે કે નહીં, અને વેપારીઓના જીએસટી ના લીધે નુકસાન થયું કે નહીં, આ બધા જ પ્રશ્ન દેશની જનતા નરેન્દ્રભાઈની સરકારને પૂછવાની છે અને જાકારો આપવાની છે. નક્કી થઈ ગયું છે આ વખતે નક્કી થઈ ગયું છે કે આ જુમલાવાળી સરકારને જાકારો આપવાના છે. દેશના યુવાનોએ નક્કી કર્યું છે, ખેડૂતોએ નક્કી કર્યું, મહિલાઓએ નક્કી કર્યું છે, વેપારીઓએ નક્કી કર્યું છે, એ બધાએ નક્કી કરી દીધું છે. એટલે એસએસ અલુવાલિયા કોણ હતા? એસએસ અલુવાલિયા કોણ હતા? તમારા કેન્દ્રીય મંત્રી. એને આક્ષેપ કર્યો છે. અમે તો રાહુલજી એવું કીધું કે એરફોર્સને સેલ્યુટ કરીએ છીએ, એસએસ અલુવાલિયાને સસ્પેન્ડ કરો. તમારા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી એસએસ અલુવાલિયાએ સવાલ ઉપાડ્યા તો એને સસ્પેન્ડ કેમ નથી કરતા? એસએસ અલુવાલિયાને શું કામ સસ્પેન્ડ ના કર્યા? શિવસેના જોડે કેમ તોડી નથી રાખતા ગઠબંધન? કેમ ઉદ્ધવ ઠાકરેએ સવાલ ઉપાડ્યા? તો બે મોઢાની વાત ના કરશો. ભ્રષ્ટાચારી જુમલાવાદી નરેન્દ્રભાઈની સરકારને સમગ્ર દેશ ઓળખી ગયું છે. માત્ર ખોટી વાતો કરવાની. અરે કેમ તો પછી સાડી અને શાલની કોણ ડિપ્લોમસી કરતો હતો? ડેટિંગ કરવા કોણ જતું હતું નવાઝ શરીફ જોડે? વગર બોલાય પાકિસ્તાનમાં બિરયાની ખાવા કોણ જતું હતું? એની વાત કરે. મહેબૂબા મુફ્તીને કોને ખોળે બેસાડી હતી? પહેલા તો મહેબૂબા મુફ્તી દેશ વિરોધી હતી ત્યારે કેમ વાત ના કરી? મહેબૂબા મુફ્તી જોડે સરકારમાં શું કામ બેઠા હતા? અફઝલ ગુરુને શહીદ કરનારી મહેબૂબા મુફ્તી જોડે સરકાર પર બેઠા હતા. તમને શરમ આવી જોઈએ. તમે ચોક્કસપણે દેશ વિરોધી લોકો છો. 52 વર્ષ સુધી આરએસએસ જેને પોતાના મુખ્યાલય ઉપર તિરંગો નથી ફેરાવ્યો એ પોતે રાષ્ટ્રવાદની વાત કરે. એક જ વાત જાણવા માંગીશું, કેટલી સીટોની અપેક્ષા છે પાર્થિવભાઈ તમારી પાસે? અમે 15 સીટો લાવશું ગુજરાતમાંથી. અને સમગ્ર ભારતની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી બહુમતમાં આવશે અને સરકાર બનાવવાની છે, નક્કી છે. તમારી પાસે આવવા માંગીશ શ્રદ્ધાબેન, શું લાગે છે ટૂંકમાં? ગુજરાત રાજ્યનું 26 કમળ શીર્ષ નેતૃત્વ દિલ્હીને મોકલવામાં આવશે અને વર્ષ 2019 ની અંદર 125 કરોડ ભારતીયો ભેગા મળીને એક સશક્ત મજબૂત નેતૃત્વ આ વિશ્વને આપવાના છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ. હવે ફક્ત 43 દિવસ આ આક્ષેપ પ્રત્યાક્ષેપ સમગ્ર દેશમાં જોવા મળશે, ત્યારે જોવાનું છે કે હવે પ્રજાનો મૂડ 2019માં કોને ફરી એકવાર સત્તા આપે છે. હાલ અત્યારે આ ચર્ચામાં બસ આટલું જ. હવે જુઓ આજે ગુજરાત મારી સહયોગી જુહી સાથે.